તો અમુક વસ્તુ છે એ સમાજમાં આપણે કહીએ છીએ મિકેનિકલી થાય છે, બધાની સાથે થાય છે, એટલે મારી સાથે એ થાય, બરોબર. બાકી નાની ઘટના તો નથી. તમે વિચાર કરો શું કામ છે આખા ગામને બોલાવે, બધા સગા વાલાને બોલાવે, જમાડે. હા હા, અત્યારે તો ચેન્જ છે ઘણો. હા, એટલે તમારો જ પૂછું છું, બીજા કોઈ નથી. અત્યારે તો કરવા ન કરવા એના ઉપર પ્રશ્ન છે, બરોબર. તો અત્યારે એક રીતના જોઈએ તો સારી પરિસ્થિતિ એ છે કે તમે અત્યારે જે કીધું એ પ્રમાણે આપણામાંથી મોટા ભાગના, આપણી જે પેઢી હતી એમાંથી મોટા ભાગના લોકોના મેરેજ છે, લગ્ન છે, એ કાં તો આપણી ઉંમર થઈ છે એના કારણે છે, કાં તો સમાજમાં બધાના લગ્ન થાય છે એટલા માટે કર્યા છે. ધારો કે મારા વિચારનો પક્ષમાં શું છે એ આપણે તપાસીએ તો મારા વિચારનો પક્ષમાં કોઈ કાંઈ ખાસ ઇન્વોલ્વ છે નહીં. ઘરના લોકોએ કીધું એટલે કરી નાખ્યા છે. ઘરના લોકોએ શું કામ કીધું તો કે જવાબદારી છે, ઉંમર છે, સમાજમાં બધાય કરે છે, આવા ઇત્યાદિ કારણો છે એ મળે છે. પણ જો તમે લગ્નની ઘટના આખી જોવો તો એમાં છે એ લગભગ આપણા બધા જ સગા સંબંધીઓ, આસપડોશના લોકોને આપણે બોલાવીએ છીએ. એ બધા લોકોએ લગભગ જેટલા લોકો આવે છે એ બધા લોકોનો આવવાનો અને એ જે ખર્ચો કરે છે લગ્ન પાછળનો ખર્ચો એ, અને જેને અહીંયા લગ્ન છે એ લગભગ છે એ આ ખર્ચો એક સમાન જેવો થઈ જાય બધાનો સરવાળો કરીએ તો આ એટલી મોટી ઘટનાનું સ્વરૂપ આને આપવાનું કારણ શું હશે પરંપરામાં? તો જોઈએ, તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે બે વ્યક્તિ છે એ ઘોષણા કરે છે કે અમે છે એ સમજ સંપન્ન થઈ ગયા છીએ અને અમે આવનારી પેઢીમાં સમજને પ્રવાહિત કરીએ એના માટે સક્ષમ છીએ, તમે સમાજના લોકો આવો અને અમને આશીર્વાદ આપો, એ કામના સાથે છે એ વિવાહ સંસ્કાર થાય છે. શું કીધું મેં? વિવાહ એટલે શું? લગ્ન આપણે શું કામ કરીએ છીએ? વંશવેલો ટકાવી રાખવા નહીં. અને મસ્તી કરતા ઘણી વાર એમ કહે છે કે મા બાપે છે મહેનતથી ઓલું મોટું મકાન બનાવ્યું છે ને એ દીકરાઓને દેખાડવા હાટું નથી વંશવેલો બને. તો હું કંઈક જ્ઞાનમાં, સમજમાં છે આગળ વધ્યો છું, બરોબર. એ પ્રમાણિત થાય એના અર્થમાં પતિ પત્ની સંબંધ લગ્નમાં. અને લગ્ન છે એ શું કામ આ રીતના સામાજિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે? તો કે બે વ્યક્તિ છે એ સમાજના બધા વ્યક્તિ સામે, સગા સંબંધીઓની વચ્ચે એ પ્રતિજ્ઞા લે છે કે અમે બંને છે એ એટલા સક્ષમ થયા છીએ કે અમે આવનારી પેઢીને અમારામાં જે સમજ છે એ સમજને પ્રવાહિત કરી અને પરંપરામાં જ્ઞાનની પરંપરા બનાવી રાખી એના માટે સક્ષમ છીએ. તો વિવાહ છે, લગ્ન છે, મેરેજ છે, એ બાબતની ઘોષણા છે, ઉદ્બોધન છે કે પતિ પત્ની એકબીજા માટે એવું સ્વીકાર કરે છે કે અમે સમજ સંપન્ન છીએ અને અમે આવનારી પેઢીમાં પણ અમારી જે સમજ છે એને પ્રવાહિત કરવા માટે, લઈ જવા માટે સક્ષમ છીએ. એના માટે સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ, આસપડોશના લોકોના આશીર્વાદની જરૂર છે. તો તમે આવો અને અમને આશીર્વાદ આપો. એટલા માટે છે એ સામાજિક પ્રસંગ છે, મોટા પાયે ઉજવાય છે. અને લગભગ કોઈ પણ સંસ્કાર કે કલ્ચર કે સંસ્કૃતિ કે દેશમાં તમે જોશો તો વિવાહ કે લગ્ન છે એ સામાજિક વિધિથી જ થાય છે. એ અર્થમાં છે બધા લોકો છે આશીર્વાદ દેવા માટે આપણને આવે છે કે આ લોકો જ્ઞાન સંપન્ન થયા,
અને હવે એ સક્ષમ છે કે આવનારી પેઢીમાં પણ એક જ્ઞાનનું સંચન કે સંસ્કારનું સિંચન કરી શકશે. તો વિવાહ એવી ઘટના છે. તો એને આપણે બે રીતના જોઈએ તો એક બીજી રીતના કહીએ તો એક છે એ પતિ છે અને એક છે એ પત્ની છે. જ્યાં સુધી એ મેરેજ નથી ત્યાં એ પોતાનામાં છે એ એક સ્થિતિમાં છે. તો આને પરમાણુના એક્ઝામ્પલ સાથે જોઈએ તો પરમાણુ નો જેને સ્ટડી કર્યો હશે એને ખ્યાલ હશે પરમાણુ કેવી રીતના હોય. તો પરમાણુમાં એક સેન્ટરમાં છે એ અમુક પરમાણુ અંશો હોય અને ફરતે છે એ અમુક પરમાણુ અંશો છે એ ફરતા હોય. આવું હોય. તો આવી રીતના છે એ લગ્ન પણ આવી જ રીતના થાય. કઈ રીતના? તો કે એક પરમાણુ અંશ તરીકે એક પાત્ર છે, બીજા પરમાણુ અંશ તરીકે બીજું પાત્ર છે. બે છે એ પોતાનામાં વ્યવસ્થા નથી જ્યાં સુધી એકલા છે ત્યાં સુધી. તો એ બે છે એ એક એવા જીવનસાથીની શોધમાં છે એ છે. જ્યારે એ મળી જાય છે ત્યારે બે ભેગા મળી અને એક વ્યવસ્થા બનાવે છે. એમાં એક પરમાણુ અંશની જેમ વચ્ચે સેન્ટરમાં આવી જાય છે અને એક છે એ એની ફરતે ફરે છે. તો આ રીતના છે એ પરિવાર નામની એક વ્યવસ્થા છે એ બની જાય છે. હવે આ પતિ પત્નીને અહીંયા છોકરા આવે છે એટલે છોકરા છે એ સેન્ટરમાં આવી જાય છે અને મા બાપ છે એ બહારના પરિવેશમાં આવી જાય છે. બરોબર ને? છોકરા આવે પછી તો એના જ કેન્દ્રમાં આપણે છે એને સેન્ટરમાં રાખીને જ જીવીએ છીએ. એનું સારું એનું નરસું. તો આ રીતના છે એ છોકરા આવે એટલે ફરીથી પાછા એ બાળકો છે એ સેન્ટરમાં આવી જાય છે અને આ છે એ દાદા દાદી બહાર વહી જાય છે. અને એના છોકરા આવે ત્યાં દાદા દાદી છે એ આ પરમાણુ અંશની બહાર નીકળી. આમ થાય ભૌતિક પરમાણુમાં તમે જોવો તો 4 ઓર્બિટ સુધી છે એ પરમાણુ અંશ હોય એની સેન્ટર ઉપર પકડ હોય પછી છૂટી. તો પછી છે આ પરમાણુ અંશોની બહાર ટેન્જન્ટ થઈ જવાની પ્રવૃત્તિ છે. તો ટેન્જન્ટ થઈ ગયા એટલે વયા ગયા. ક્યાં વયા ગયા? સ્વર્ગ છે. સ્વર્ગ સિધારી ગયા. તો આ રીતના પરિવાર છે એ એક સાથે 4 પેઢીનું જીવવાનું સ્વરૂપ છે. તો જ્યાં એક સાથે 4 પેઢી જીવે છે એને આપણે પરિવાર કહીએ. અને આ સુંદર વ્યવસ્થા છે. કઈ રીતના? જો અત્યારે એ નથી એટલા માટે આપણે સમજી શકશું. ને અહીંયા તો હજી હું જોઉં છું કે જે રૂરલ એરિયા છે અથવા તો ગામડાનું એન્વાયરમેન્ટ છે અહીંયા હજી આ પરંપરા થોડી ઘણી ટકેલી છે. જો દાખલા તરીકે આપણે પહેલી પેઢી જોઈએ તો આ છે બાળકો. ધારો કે 2 બાળકો છે અને આ એમના મમ્મી પપ્પા છે, માતા પિતા, અને આ એમના દાદા દાદી છે. તો જો તમે સમયના રેફરન્સમાં જોશો તો દાદા દાદી ઉંમરના એ પડાવમાં છે કે એમની પાસે ભરપૂર સમય છે, કોઈ કામ નથી. અને આ બાળકો છે એ ઉંમરના એ પડાવમાં છે કે એમને સમય જોઈએ છે કોકનો જે એને ધ્યાન આપે. તો આ ધ્યાન આપવા માટે ફ્રી છે, ધ્યાન દેવા માટે ફ્રી છે અને આ ધ્યાન લેવા માટે ફ્રી છે. આ બેયનો સમન્વય એટલે પરિવાર. જ્યાં આ નથી, માતા પિતા જ છે, તો આ સમયના કયા તબક્કામાં છે? તો કે આની પાસે તો કામ છે, સમય નથી દેવા માટે. જેટલી જરૂર છે બાળકો એટલા માટે આ મોડેલ છે એ પરિવાર વ્યવસ્થા સ્વરૂપે સફળ ન રહે. જે પરિવારમાં માતા પિતા બંને છે એ કામ કરે છે ત્યાં બાળકો છે એ નિરાધાર થઈ જાય છે અમુક સમયમાં. તો અહીંયા જો દાદા દાદી છે અથવા તો આ દાદા દાદીની નેચરલી પ્રવૃત્તિ છે કે
અમારે કોઈ જગ્યાએ ધ્યાન દેવું છે, અમારી પાસે કામ નથી તો અમારે કોઈ કામ જોઈએ છે, એની પાસે સમય છે. અને બાળકો એવા છે સ્થિતિમાં કે એને કોઈનો સમય જોઈએ છે, એને કોઈનું ધ્યાન જોઈએ છે. હવે આ જો કામ કરીને થાકીને આવે એટલે તરત જ આને રમવું છે, બહાર જવું છે, પપ્પા આ, મમ્મી આ, પપ્પા આ જવું છે, મમ્મી આ જવું. આ થાકેલા છે, આની પાસે સમય નથી. અઠવાડિયામાં એક દિવસ રવિવાર આવે ત્યારે આ કરવું છે. હવે અઠવાડિયામાં એક દિવસ તો રવિવાર આવે, મારે શાંતિ જોઈએ છે. તો આ પૂરક વ્યવસ્થા નથી. અહીંયા શું છે, અહીંયા ઓલરેડી સમય છે જ, અને એને આ તો સમય આપવાના નથી કારણ કે એ કામમાં છે, એ કામે જાય છે, કંઈક કામ કરે છે. તો આને સમય આપવા માટે આ બાળકો છે, અને અહીંયા સમય વિતાવીને આ છે એ સુખી થાય છે, આનંદિત થાય છે. તો આ પ્રકારની પરિવાર વ્યવસ્થા છે. બરોબર. જો આપણે જોઈએ તો પરિવારના અત્યાર સુધીના મોડેલ આવ્યા, એમાં એક જે મેં ચર્ચા કરી એને કીધું જોઈન્ટ ફેમિલી છે ને, અને આપણે જોઈન્ટ ફેમિલી કહીએ છીએ. બીજું મોડેલ છે એને શું કહેવાય છે અત્યારે? ધારો કે આ 5 બે જ રહે છે, એને શું કહે છે? ખ્યાલ છે? સેપરેટ, વિભક્ત કુટુંબ એને છે ઈ. બરોબર છે. શું કીધું? એને એક બીજું નામ છે ન્યુક્લિયર ફેમિલી. ન્યુક્લિયર ફેમિલી એટલે કે મમ્મી પપ્પા દાદા દાદી છે એ સાથે નથી રહેતા, આ અલગ રહે છે, આ અલગ રહે છે. આ ન્યુક્લિયર ફેમિલી. હવે એને ન્યુક્લિયર ફેમિલી નથી કહેતા અત્યારના સમય. અત્યારે એને ટ્રેડિશનલ ન્યુક્લિયર ફેમિલી કહે છે. ટ્રેડિશનલ ન્યુક્લિયર ફેમિલી એટલે તો કે આવી રીતના પહેલા રહેતા. હવે આનાથી આપણે થોડોક સારો વિકાસ કર્યો છે, તો હવે કઈ રીતના રહે છે એને ન્યુક્લિયર ફેમિલી કીધું. ન્યુક્લિયર ફેમિલીમાં કઈ રીતના રહે છે તો કે આ પતિ પત્ની છે ને એને બનતું નથી, એટલે આ પોતાની જગ્યાએ સેપરેટ છે, આ સેપરેટ છે, અથવા કા આની સાથે આ બાળકો છે, કા આની સાથે આ બાળકો છે. તો આને કીધું એક મા બાપ, એટલે એક માં ની સાથે બાળકો, કા પિતા સાથે બાળકો, આને કીધું ન્યુક્લિયર ફેમિલી. તો પરિસ્થિતિ આવી છે અત્યારે, રાઈટ? હજી એક મોડેલ છે, કોઈને ખ્યાલ છે? ત્રણે ત્રણ અલગ રહ્યો છે. કઈ રીતના? તો કે કોઈ પણ કારણસર આ જે દીકરો છે એ દીકરાને એના મા બાપ સાથે ફાવતું નથી, કાં તો કે ટોકટાક કર્યા રાખે છે, માય લાઈફ માય રૂલ એવું છે, મનમાની. તો એને આની સાથે ફાવતું નથી, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. તો એક જ શહેરમાં રહે છે પણ અલગ રહે છે. આ એ અલગ રહે છે, પહેલેથી સેપરેટ તો છે જ, પણ આ અલગ રહે, આ અલગ રહે. આને કીધું વન મેન ફેમિલી. આ બધા વિકસિત મોડેલ છે, વિકાસ કર્યો ને એના. બરોબર. એકલા જ આવું પણ છે. આપણે હજી વિકાસમાં સામેલ નથી ને એટલે આપણને ખ્યાલ નથી અત્યારે. હા હા અને ત્રીજું છે એ, પાંચમું છે એ મેન એનિમલ ફેમિલી. આ શું કરે છે તો કે એકલું રહે છે, એકલું તો કંટાળે છે, કારણ કે માણસને સ્વાભાવિક રીતના ભાવની અપેક્ષા તો છે જ. હવે અહીંયા રહેતું હતું તો અહીંયા કટકટ થયા રાખતું હતું મમ્મી પપ્પા તરફથી, તો અલગ થઈ ગયું. તો હવે ભાવની અપેક્ષા ક્યાંથી પૂરી કરે તો કે એક કૂતરો પાડી ગયો, ડોગી, એની પાસેથી ભાવની અપેક્ષા પૂરી કરે. તો આ રીતના ફેમિલી રહે છે એને
મેન એનિમલ ફેમિલી. પછી કૂતરાને એકલું લાગે તો એના આખું બીજું પ્રાણી પાળે એ રીતના. હા, કારણ કે માનવને ભાવની અપેક્ષા છે જ કે એની સાથે કોઈ ભાવપૂર્વક જીવે. તો અત્યારે આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં વસ્તુ જોવા નથી મળતી, એટલા માટે તમને એટલી આ વસ્તુનો ખ્યાલ નથી. બાકી જો તમે છે મોટા શહેરોમાં કે સિટીમાં જાઓ તો અત્યારે પાલતુ પ્રાણીને પાળવાનો એક પ્રકારનો ટ્રેન્ડ છે, બરોબર. કારણ કે માણસ છે એ ભાવનો ભૂખો તો છે, તો કોઈ પણ જગ્યાએથી ભાવ મળી જાય. અને પ્રાણીઓનું સારું છે, સામે કોઈ ફરિયાદ કરતા નથી. ઘરે આપણે જઈએ તો ઘરે વ્યક્તિ હોય તો કોઈ ભાવે નથી પૂછતું, આ આવીએ તો પૂંછડી તો હલાવે છે, તો આપણું કંઈક તો સ્વાગત થાય છે, બરાબર. તો એટલા માટે પ્રાણીઓને પાડી દે. હા હા, એમને તો એ બહાર પ્રકૃતિમાં હતું ત્યારે જ સારું હતું, એના માટે સંઘર્ષ કોઈ છે જ નહીં. હા, ચારેય અવસ્થાઓ જે છે બેન, એની નેચરલ સ્થિતિમાં એના માટે બેસ્ટ જ છે. ભલે પાંજરામાં પૂરો કે ન પૂરો, ઘરમાં જીવવા માટે એનું જે એન્વાયરમેન્ટ છે એ એના માટે બનેલું જ નથી. દાખલા તરીકે તમે તો એ કૂતરાને પાળશો ઘરે, તો કૂતરાને છે એ પેલા 2-3 જાતની રસી અપાવવી પડશે, જેથી માણસના સંસર્ગમાં જીવી શકે, એના વાળ ન ખરે વધારે, કાં તો કે એનાથી આપણને ઇન્ફેક્શન થાય છે. પછી એ જે નૈસર્ગિક રીતના ખોરાક ખાય છે એનાથી અલગ આપણે કંઈક ખોરાક આપવો પડશે. હકીકતમાં હરેક પ્રાણી છે એ પોતે શિકારપૂર્વક ખોરાક ખાવા માટે બનેલો છે. એ જ એના માટે યોગ્ય છે. એની પોતાની સ્કિલ અને શરીર એ રીતના છે એ એનાથી ઘડાય છે. ઓલું આપણે પાડી લઈએ છીએ એટલે હવે એના માટે તો બાધક નથી કાંઈ. જ્યારે ખાવું હોય ત્યારે ખાવાનું અવેલેબલ છે, બરોબર. વાતાવરણ એ પ્રાકૃતિક રીતે એને બહારનું જ શૂટ થાય, અંદરનું નહીં. તો એ તો આપણે એની ઉપર છે અત્યાચાર કરીએ છીએ, આપણી જરૂરિયાત છે એટલા માટે, બરોબર. તો એ ખુશ નથી. એકચ્યુઅલી એનિમલ છે એ પ્રાણી છે એ, આને આપણે આગળ પછી જોશું, એ સુખ દુઃખનો દ્રષ્ટા જ નથી. એ દ્રષ્ટા નથી સુખ દુઃખનો. માણસ છે એ સુખ દુઃખનો દ્રષ્ટા. એટલે એને જોઈને આપણે એવું માનીએ છીએ કે દુઃખી છે, સુખી છે. એને એવું કાંઈ છે, એને બે જ વસ્તુ છે, અનુકૂળતા અને પ્રતિકૂળતા. શરીરને અનુકૂળ આહાર મળે, અનુકૂળતા. વિહાર મળે, અનુકૂળતા. પૂરું. માણસને સુખ દુઃખ છે, રાઈટ. તો આપણે પરિવાર ઉપર ચર્ચા કરતા હતા. આ પરિવારના અલગ અલગ મોડેલ છે. તો હકીકતમાં તો આપણે જે ફેમિલી જોયું જેમાં 3 થી 4 પેઢી સાથે રહીએ છે અને આપણે પરિવાર કહીએ. તો પરિવાર એટલે આપણે અહીંયા કીધું એ પ્રમાણે અત્યાર સુધી જે તમે જવાબ આપ્યો, એ પરિવાર બનાવવાનો આધાર હતો એ શું હતું, તો કે માણસનો વંશ વેલો વધી રહે એના માટે પરિવાર હતો. તો મોટા ભાગે તમે જુઓ તો એમાં પાછળ છે એ શરીર સંવેદના અથવા તો શરીર મૂલક વિચાર છે. અહીંયા આપણે જ્યારે પરિવાર કહીએ છીએ તો પરિવાર એટલે શું, તો કે એવી જગ્યા જ્યાં હું જ્ઞાનના અર્થમાં જોડાયેલ છું, જ્યાં હું મૂલ્યોને સમજી મૂલ્યોપૂર્વક જીવી શકું, એની પ્રેક્ટિસ કરી શકું, અભ્યાસ કરી શકું, એવી જગ્યા, એને કીધું પરિવાર. તો હવે આ મૂલ્યો ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. પરિવારમાં વ્યવસ્થા સમજવી એનો અર્થ છે એ મૂલ્યોને સમજવા, નિશ્ચિત મૂલ્યો. તો મૂલ્યો છે એક પછી એક આપણે હવે જોઈએ. સંબંધ 7 સંબંધ આવશે એના પછી આપણે લેશું, એડ કરશું મૂલ્યો અને સંબંધ. તો હરેક પરિવારમાં માનવ વચ્ચે
કોઈ સંબંધ છે અને આ સંબંધ છે એમાં કોઈ મૂલ્ય, ભાવ અથવા લાગણીની અપેક્ષા છે. હવે જે તમે પૂછતા હતા ને કે આ અપેક્ષાઓ નક્કી નથી થતી, તો અપેક્ષાની વાત છે એ હવેથી આવશે. હવે આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો કાલે હજી આપણે પરિવારમાં વ્યવસ્થા જ સમજશું. 5 મિનિટ. ઓકે. તો આ જે નિશ્ચિત ભાવ છે એ ક્યાં છે? તો કે 9 પ્રકારના નિશ્ચિત ભાવ છે. આ મૂલ્યો છે એ ક્યાં ક્યાં છે? તો પહેલું છે વિશ્વાસ. મિનિમમ કોઈ પણ સંબંધ છે તેની અંદર વિશ્વાસ મૂલ્ય છે તો જ આપણે કહી શકીએ કે સામેવાળા વ્યક્તિની સાથે હું સંબંધમાં છું, એ વ્યક્તિ મારો સંબંધી છે. તો વિશ્વાસ છે તો સંબંધ છે. એટલે વિશ્વાસ છે એ બધા જ પ્રકારના સંબંધમાં આધાર છે, એટલે એને કીધું આધાર મૂલ્ય. અથવા તો એ બધા જ પ્રકારના સંબંધમાં સામ્ય રીતે રહેલું છે, એટલા માટે એને કીધું સામ્ય મૂલ્ય, સમાન રીતે વહેંચાયેલું છે. વિશ્વાસ પછી આવે છે એના પછી મૂલ્ય સન્માન, પછી સ્નેહ, મમતા, વાત્સલ્ય, કૃતજ્ઞતા, ગૌરવ, શ્રદ્ધા અને પ્રેમ. આ 9 મૂલ્ય છે, આ 9 પ્રકારના નિશ્ચિત મૂલ્યો છે. એને કીધું સ્થાપિત મૂલ્ય અથવા તો સ્થિતિ મૂલ્ય. એટલે શું સ્થાપિત મૂલ્ય એટલે કે સ્થિતિ મૂલ્ય એટલે શું? તો કે મારા જીવનમાં, જીવન એટલે શું હવે સમજાણું? 2 દિવસથી આપણે ચર્ચા કરીએ છીએ. જીવન, ચૈતન્ય, માનવ અને શરીરનું માનવ અને જીવનનું સહઅસ્તિત્વ, એમાં જીવન. તો મારા જીવનમાં આ મૂલ્ય સ્થિતિ સ્વરૂપે છે. તો જ્યારે આ મૂલ્ય મારા જીવનમાં સ્થિતિ સ્વરૂપે હશે ત્યારે ગતિ સ્વરૂપે શું નીકળશે? ગતિ સ્વરૂપે, આચરણ સ્વરૂપે, વ્યવહાર સ્વરૂપે શું નીકળશે? એને કીધું શિષ્ટ મૂલ્ય. શ્રેષ્ઠ મૂલ્ય અથવા તો ગતિ મૂલ્ય. મોટા ભાગે શિષ્ટ મૂલ્ય જ શબ્દ વપરાય છે, તો હું અહીંયા છે નજીક લખી નાખું છું. તો વિશ્વાસ છે, જ્યારે હું પોતાનામાં વિશ્વાસ સાથે જીવું છું તો એનું શિષ્ટ મૂલ્ય શું નીકળે છે? તો સૌજન્યતા. સૌજન્યતા એટલે સહકારિતા, સહભાગિતા, ઉપયોગિતા અને પૂરકતા પૂર્વક જીવન. આના ઉપર આપણે ડિટેલથી ચર્ચા કરશું. અત્યારે તો હું ખાલી લખું જ છું. બ્રેક પછી આવીએ એટલે ખાલી વિશ્વાસ મૂલ્ય ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ, બરોબર? એવી જ રીતના જ્યારે મારી અંદર સ્થિતિમાં સન્માન છે ત્યારે ગતિ સ્વરૂપે શિષ્ટતા શું નીકળશે? તો કે સૌહાર્દ્રતા, અથવા તો એને કીધું અરહસ્યતા. જેના પ્રત્યે મને સન્માન છે એની સામે હું કઈ રીતના પ્રસ્તુત થાય કે કોઈ પણ પ્રકારના પડદા વિના, રહસ્ય વિના, અરહસ્યતા. સ્નેહ છે, જેના જ્યારે મારા સ્થિતિમાં સ્નેહ મૂલ્ય છે તો સ્નેહ મૂલ્યને હું નિષ્ઠા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. મારી અંદર છે નિષ્ઠા બનેલી રહેશે સામેવાળા વ્યક્તિ પ્રત્યે. એને કીધું નિર્વિરોધિતા, શિષ્ટતા. મમતા છે એ ઉદારતા સ્વરૂપે. જે વ્યક્તિ પ્રત્યે મને મમતા છે એના માટે હું મારા તન મન ધનનો ઉદારતાપૂર્વક છે અર્પણ સમર્પણ કરું છું, તો એ ઉદારતા સ્વરૂપે.
વાત્સલ્ય છે એ વાત્સલ્ય મૂલ્ય છે એ ઓકે સમજ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. આનું મૂલ્ય કયું છે એક્ઝેક્ટલી યાદ નથી આવતું. વાત્સલ્ય જોઈ લો. કૃતજ્ઞતા છે એ સૌમ્યતા સ્વરૂપે. એટલે શું? તો કે જે વ્યક્તિના પ્રત્યે મારી અંદર કૃતજ્ઞતા છે એ વ્યક્તિની સાથે હું જ્યારે વ્યવહાર વર્તન કરીશ તો મારા ભાવભંગીમાં બોડી લેંગ્વેજ છે એની અંદર રુજુતા હશે, સૌમ્યતા હશે. બધાને આપણે ડિટેલમાં જોશું. ગૌરવ હશે એના પ્રત્યે હું સરળતાપૂર્વક અભિવ્યક્ત થઈશ. અભિમાન રહિત અંગહાર એને કીધું સરળતા. શ્રદ્ધા કોઈના પ્રત્યે છે તો એ પૂજ્યતાપૂર્વક અભિવ્યક્ત થશે. અને પ્રેમ છે તો હું અનન્યતાપૂર્વક છે એ અભિવ્યક્ત થઈશ. તો પ્રેમ છે એ જેવી રીતના વિશ્વાસ છે એ આધાર મૂલ્ય છે. વિશ્વાસ છે એ આધાર મૂલ્ય છે. એવી રીતના પ્રેમ છે એ પૂર્ણ મૂલ્ય છે. તો પોતાની અંદર મૂલ્યોની જે શરૂઆત છે, સ્થાપના, એ વિશ્વાસથી શરૂ થાય છે. અને જ્યારે હું સમજ સંપન્ન થાઉં છું ત્યારે પ્રેમમાં પૂરી થાય છે. એટલે પ્રેમને છે એ પૂર્ણ મૂલ્ય કીધું. તે પૂર્ણ મૂલ્યમાં અનન્યતા એટલે શું? તો કે હવે સંસારનું કોઈ પણ વ્યક્તિ મને અન્ય લાગતું નથી. બધા જ સાથે મારું મને જોડાણ, સંબંધ, કનેક્શન દેખાય છે. તો અનન્યતા. તો અનન્યતાનો ભાવ એટલે શું? તો પ્રેમની અનુભૂતિ છે. તો જ્યારે હું પ્રેમ સાથે પોતાનામાં છું તો હરેક વ્યક્તિ પ્રત્યે છે મારી સ્વીકૃતિ, અને કીધું પૂર્ણ પ્રેમ. તો આ રીતના છે નવ સ્થાપિત મૂલ્ય અને નવ શિષ્ટ મૂલ્ય એ આ પરિવારમાં માનવ વચ્ચે સંબંધમાં જે મૂલ્યોની લાગણીની અપેક્ષા છે, જે નિભાવ કરવાનો છે, એ આ 9 મૂલ્યોનો કરવાનો છે. તો આ 9 મૂલ્યો એક્ઝેક્ટલી શું છે એ આપણે અહીંયા વિશ્વાસથી સ્ટાર્ટ કરશું બ્રેક પછી. બરાબર. વાત્સલ્યમાં શું આવે છે તો કે સહજતા. વેરી. તો વાત્સલ્યમાં આવે છે સહજતા. બરોબર. તો આ બધા જ મૂલ્યને આપણે 1 by 1 છે આરામથી ડિટેલથી જોશું. બરોબર છે. આની ઉપર જ છે એ પરિવાર આખું શું છે એ ટકેલો છે. તો આને આરામથી આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે કહીએ છીએ ને કે તને મારી ઉપર વિશ્વાસ નથી, તે મારી ઉપર વિશ્વાસઘાત કર્યો. તો વિશ્વાસ એટલે શું એ પહેલા સમજશું, પછી કહેશું કે વિશ્વાસ છે કે નહીં. બરોબર છે. તો વિશ્વાસથી સ્ટાર્ટ કરીએ બ્રેક પછી. અહીંયા સુધી અત્યારે રાખીએ. થેન્ક યુ. ધન્યવાદ.